પરંતુ આજે પણ દેલવાડાના આ ગંગવા કૂવામાં માતા હાજરા હાજુર બેઠી છે. એવામાં દેલવાડામાં રાધુજી અને માધુજી નામના બે બહારવટિયા હતા. એક દિવસ આ બંને બહારવટિયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ક્યાં ચોરીનો કાટ મળતો નથી. દિવસ આથમવા લાગે છે. એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી છે જે છાણા વીણે છે. તેનું નામ પની હતું. બંને બહારવટિયાઓની નજર આ પની ઉપર પડે છે. આને આપણે ઉપાડી જઈએ, પછી તેને વેચીને જે રૂપિયા મળશે તે સરખે ભાગે વેચી લઈશું. પણ આમ પકડવા જઈશું તો તે રાડો પાડશે અને ગામ લોકો ભેગા થઈ જશે. આવો વિચાર કરી પની પાસે જઈને કોડો હાંકવાનો જે કોયડો હતો તે નીચે નાખે છે અને કહે છે, હે બેન, આ કોયડો જરા આપો ને. જો હું કોયડો લેવા નીચે ઉતરીશ તો ઘોડો ફરી મને બેસવા નહીં દે. આમ પની જ્યાં કોયડો આપવા જાય છે ત્યાં જ પનીનો હાથ પકડીને ઘોડા પર બેસાડીને ઘોડો હાંકી મૂકે છે. ત્યારબાદ બંને બહારવટિયાઓ પનીને લઈને ફરતા ફરતા દેલવાડાના ગંગવા કૂવે આવ્યા અને પનીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા ગયા. પની ત્યાં એકલી બેઠી બેઠી ઓશિયાળા આંસુડા પાડતા બોલે છે કે હું એક રૂખીની દીકરી છું. આજે મારા નોધારાનો આધાર કોઈ દેવ હોય. જો મારી કોઈ માતા આટલામાં ક્યાંય બેઠી હોય તો મારી વારે આવે. આટલું બોલે છે ત્યાં તો ગંગવા કૂવામાં બેઠેલી સિકોતર જાગી અને દીકરીનો કરુણ પુકાર માં સાંભળી જાય છે. હવે માને કંઈક પરચા પૂરવા હશે અને જગતમાં એનો મહિમા વધારવો હશે. માં સિકોતર એક ડોશીનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે કે અરે દીકરી, તું રડીશ નહીં. શું દુઃખ છે તારે? ત્યારે પની ડોશીમાને બધી વાત કરે છે. ત્યારે માં કહે છે, હે દીકરી, તું મને હજી ઓળખતી નથી. હું આ ગંગવા કૂવાની સિકોતર